વિરોધીઓના તોફાનો શરૂ થયા છે, તૃણાવર્ત આવી ગયો છે. ઘણા વૈષ્ણવ કહેતા હોય, અરે મારે તો 3-3 કલાકની સેવા છે ને એવા આમ થાકી જઈએ ને કે ના પૂછો. આ સેવા ભારરૂપ લાગે, સમજવાનું કે તૃણાવર્ત આવ્યો છે. સ્નેહથી સેવા કરશો ત્યારે થાક નહીં લાગે. જ્યાં સ્નેહ વગર કરશો, કેવલ ક્રિયા કરશો તો થાકી જશો. જેના પ્રતિ આત્મીયતા હોય, લાગણી હોય, એના માટે ગમે તે કરવું પડે. જેને આપણે સ્નેહ કરતા હોઈએ એના માટે કેટલોય પરિશ્રમ કરીએ, ક્યારે એનો થાક ન લાગે. પણ પ્રેમ વગરની ક્રિયા હોય ને માણસને થકવી દે છે. લૌકિક ઉદાહરણ આપીને સમજાવું. ઘરનું બધું રસોડું પતાવ્યું હોય, વાસણ માંજીને વરાઈ પર મૂક્યા હોય, માં વિચારે કે થોડી વાર આરામ કરી લઉં, પણ ત્યાં પાછું યાદ આવે કે હમણાં મારો બાબલો નિશાળેથી આવશે છૂટીને, કહેશે મમ્મી બહુ ભૂખ લાગી છે. મારા બાબલાને શું ભાવે? તરત જ ગેસ ચાલુ કરી અને પોતાના બાળકને ભાવતી વાનગીમાં બનાવવાનું શરૂ કરે. માનો થાક બધો વિસરાઈ જાય. હું તમને બહેનોને પૂછું કે તમને આમ ખબર પડે કે તમારા પિયરમાંથી તમારા મમ્મી કે માસી કે મામા કોઈ તમારા ઘરે મળવા આવવાના છે, કેટલો આનંદ હોય. તમને શું ભાવશે, શું તૈયારી કરી રાખવું, શું એમને ગમશે, આમ હોશે હોશે તૈયારી કરો. અને ક્યારેક કોઈ સાસરાના સગા ઘરે આવવાના હોય તો બોલ્યું આજે સવારે કોનું મોઢું જોયું કે એના માટે વેટ કરવી પડશે. સાચી વાત કે ખોટી? જેના પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, એના માટે ગમે તે કરે માણસ થાકે નહીં. પણ જ્યાં પ્રેમ વગરની ક્રિયા માણસ કરે ત્યારે થાક લાગે. અને જયારે પ્રભુની સેવાનો ભાર લાગે ત્યારે સમજવાનું કે તૃણાવર્ત આવી ગયો છે. પ્રભુને ઊંચે ઉડાડીને લઈ ગયો. ભગવાન કે મને તો ઉડાડીને લઈ જાય છે, ઉભો રહે, તને એટલો ઉપર પહોંચાડું, પાછો ક્યારે નીચે ને. હવે ઠાકોરજીએ બંને હસ્તે એનું ગળું દબાવ્યો અને શ્વાસ રૂંધાતા એના પ્રાણ નીકળી ગયા. તૃણાવર્તનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજી કહે છે, જ્યારે જીવનમાં કામ, ક્રોધ આ બધા વંટોળિયાઓ આવે ત્યારે કંઠમાં પ્રભુને રાખો, અર્થાત પ્રભુના નામનો આશ્રય કરો, પ્રભુના નામનું સ્મરણ કરો. તૃણાવર્ત બાધક નહીં બને. સમય વીતી રહ્યો છે. યશોદાજી વિચારે છે અમારા પુત્રને લાલા, લલ્લા, કનવા જુદા જુદા હુલામણા નામે બોલાવીએ છીએ. હજી સુધી વિધિસર નામકરણ કર્યું નથી. હવે કંઈક નામ રાખવું જોઈએ. કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવે છે અને પ્રભુએ તો પહેલા જ અનુભવ કરાવી દીધો છે. ગર્ગાચાર્યજી છત્રભૂત પ્રભુની સેવા કરે. જ્યાં સવારે જયારે સેવામાં પ્રભુને લાડુ ભોગ ધર્યા, હે ગોવિંદ, હે નારાયણ, હે ગોપાલ, સામગ્રીનો ભોગ. ગોઠણી પધાર્યા અને એમાંથી લાડુ અરોગી ગયા. જ્યાં ગર્ગાચાર્યજી નેત્ર ખોલ્યા, જો તો બંને રૂગાયા, ત્યાં લાલો બેઠો છે. ભૈયાને બોલાવ્યા, ભૈયા આપ્યો, બેટા આવું ના કરાય, તો દેવને ધરવાનો નૈવેદ્ય છે. કે હું શું કરું? ચાલીને મને બોલાવીને કે છે કે હે ગોવિંદ, નારાયણ અરોગો, એ તો મારે અરોગવું જ પડે ને. ગર્ગાચાર્ય પ્રભુના સ્વરૂપને ભૂલી ગયા. પેલા દાઉ ભૈયાના નામકરણ હશે. જો લૌકિકમાં આપણા લોકોનું નામકરણ થાય ને તો જ્યોતિષ રાશિ જોવે, પછી એના પરથી નામ થાય. પણ નામને અને આપણા ગુણોને કોઈ લેવા દેવા હોતી નથી. નામ હોય જ્ઞાનચંદ, પણ સહી કરતા ના આવડતો હોય, પેલો અંગૂઠો છાપતો હોય. નામ હોય લક્ષ્મીદાસ, જીવન પર લક્ષ્મી ચડ પડે તો ખિસ્સામાં કાવડિયું ના મળે. નામ હોય રથપાલ, પણ જીવનભર ટાટિયા ઘસતો હોય બિચારો.
નામ અને ગુણને કઈ લેવા દેવા નહીં. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત સ્વરૂપોના નામકરણ ગ્રહ નક્ષત્ર કે રાશિ પરથી ન પડે, પણ 3 પ્રકારે થાય: સ્વરૂપ અનુકૂળ, ગુણ અનુકૂળ અને લીલાનુકૂળ. સૌથી પહેલા દાઉ ભૈયાનું નામકરણ થયું છે. સ્વરૂપથી મધુર છે એટલા માટે નામ થયું રામ, સ્વરૂપ અનુકૂળ. પછી લીલાનુકૂળ, આ બાળક ભવિષ્યમાં યમુનાજીનું આકર્ષણ કરશે એટલા માટે નામ થયું સંકર્ષણ. અને ગુણ અનુકૂળ, કે શરીરથી એકદમ બળવાન છે એટલા માટે નામ થયું બલરામ. 3 નામ દાઉ ભૈયાના થયા. જ્યાં પ્રભુને ગર્ગાચાર્યજીએ પોતાના ખોળામાં લીધા, વિચારવા લાગ્યા. ગોપાલ તાપાની ઉપનિષદમાં કૃષ્ણ નામની વ્યુત્પત્તિ બતાવી. કૃષિર ભૂ વાચક શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણમ ઇત્યવિધીયતે. જે જગતના અણુ અણુમાં આનંદ સ્વરૂપે, સત્ય સ્વરૂપે, સત્તા સ્વરૂપે વિદ્યમાન છે કૃષ્ણ. કૃષ્ણનો અર્થ થાય સદાનંદ. કૃષ્ણ એટલે સર્વોપરી, સર્વસમર્થ. કૃષ્ણ એટલે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. સેજમાં જ આપણા ચિત્તને ચોરી લે, આપણા પાપ, તાપ અને સંતાપનું જે કર્ષણ કરી લે એ કૃષ્ણ. અને આપણા મનનું જે કર્ષણ કરી લે, આપણા મનને જે હરી લે એ કૃષ્ણ. જેને જેને જોયા એ બધા જ મોયા. કૃષ્ણ એટલે જે જગતના અણુ અણુમાં સત્તા સ્વરૂપે વ્યાપ્ત છે, જેને આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ. તો એ સર્વોપરીનું પ્રાગટ્ય છે. આ કેવલ કોઈ હંસાવતાર કે કલાવતાર નથી, પણ આ તો ભગવાનનો પરિપૂર્ણ અવતાર છે. સર્વ સામર્થ્ય સાથે અંશી પ્રભુ પોતે પ્રગટ થયા છે. તો અવતારીનો અવતાર છે. આ જગતમાં કોઈ પણ ધર્મનું પાલન કરનારો વ્યક્તિ હોય, જેને જેને કૃષ્ણના સ્વરૂપનું દર્શન કર્યું, કે જીવનનું દર્શન કર્યું, કૃષ્ણમય થયા વગર રહી શક્યો નથી ને કૃષ્ણને ગાયા વગર રહી શક્યો નથી. અનેક ધર્મોમાં કૃષ્ણ ભક્ત થયા છે. તાજ બીબી, કારે ખાન, કવિ મકસૂદ, रहीमजी, प्रियतम छवि नैनन बसी पर छवि कहां समाये, भरी सराय रहीम लखी आप पथिक बीत जाए. जब प्रभुना સ્વરૂપનું દર્શન કર્યું, સ્વરૂપ એવું નયનોમાં વસી ગયું કે પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહાં સમાય. જેના નેત્રોમાં કૃષ્ણનું સૌંદર્ય વસી ગયું હોય એને આખા જગતનું સૌંદર્ય સાવ ફીકું લાગે. ઉદાહરણ આપે છે, ભરી સરાય રહીમ લખી આપ પથિક ફિર્યા. કોઈ ધર્મશાળા હોય ને પ્રવાસી મુસાફર આવે, ખબર પડે કે એક પણ ઓરડો ખાલી નથી, આ તો પહેલાથી ભરેલી છે, તો દરવાજેથી જ પાછો ફરી જાય. એમ કૃષ્ણનો સૌંદર્ય અનુભવ જેને કર્યો છે, આ જગતમાં બીજું શું? આદિગુરુ શંકરાચાર્ય જે માયાવાદનું પ્રવર્તન કરવા માટે અવતરિત થયા છે, એ પણ કયા વગર રહી શક્યા નથી. મધુરમ મધુરે પ્યોપી મંગલે પ્યોપી મંગલમ. આ જગતમાં મધુરમાં મધુર અને મંગલમાં મંગલ કોઈ તત્વ હોય તો એ કૃષ્ણ છે. જો શબ્દ પર ધ્યાન આપજો, કૃષ્ણ. આમ ઘણા આપણે અંગ્રેજીની બહુ